તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી નવા ગુજરાતી બ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે અંબાજી અને આજના વિડીયોની અંદર આપણે દર્શન કર્યા છે અંબાજી મંદિરના। તો વિડીયો પૂરો દેખજો। અત્યારે આપણે અંબાજી મંદિર તરફ જઈ રહ્યા છે અને તમે આ અંબાજી મંદિરનો મુખ્ય ગેટ દેખી શકો છો। અહીંયાથી રેલિંગ બનાવવામાં આવે છે, અહીંયાથી તમારે અંદર જવાનું હોય છે। મિત્રો રેલિંગ પર ચાલતા ચાલતા તમે આ જગ્યા ઉપર આવી જશો, અહીંયાથી પણ તમારે લાઈનમાં લાગવાનું હોય છે। મિત્રો તમે અહીંયા આગળ ભીડ દેખી શકો છો। અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે તમને ખૂબ જ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે। અંબાજી મંદિર અંદરથી કંઈક આ પ્રકારનું દેખાય છે, તમે દેખી શકો છો। ખૂબ જ સુંદર એવી શિલ્પકલાથી ભરેલું આ મંદિર છે। તો મિત્રો તમે અંબાજી મંદિર બહારથી દેખી શકો છો। મંદિરની અંદર ફોટો અને વિડીયોની સખ્ત મનાય છે, એટલે આપણે મંદિરની અંદર શૂટ નથી કરી શક્યા। તમે આ મંદિર આખું બહારથી દેખી શકો છો। મિત્રો અંબાજી મંદિરની લોકેશનની વાત કરીએ તો આ મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે। અંબાજી મંદિર 1200 વર્ષ કરતાં પણ જૂનું છે અને ભારતના પ્રમુખ તીર્થ સ્થાનોમાંથી એક છે। કહેવાય છે કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું। મિત્રો તમે જ્યારે દર્શન કરીને મંદિરની સામે બાજુ જાઓ છો ત્યારે તમને બંને બાજુ ઘણી બધી દુકાનો પણ જોવા મળી જશે, જ્યાંથી તમે ખરીદી કરી શકો છો। તમે દેખી શકો છો કેટલા બધા લોકો અહીંયાથી ખરીદી કરી રહ્યા છે। તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો। સાથે આ જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ જય શ્રી બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મળીએ એક નવા વિડીયો સાથે। જય માતાજી।